જય બાબારી મિત્રો, આપણે ફરી પાછું યુટ્યુબમાં કમબેક કર્યું છે. મીન્સ કે હવે પણ ફરી વખત આપણે વ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે. પહેલાં આપણે વાડી જતા, અત્યારે આપણે દુકાન કરી લીધી છે કરિયાણાની. દુકાનમાં પપ્પાએ કરી દીધી છે. પછી કાંઈ સ્ટડી એવું કાંઈ કરતો નથી આપણી દુકાને. અને આપણે આખો પ્લોટ જ નવો લીધો. હમણાં 350 વારનો એમ કાંઈક પ્લોટ. આ બધું આપણે દુકાનનો કચરો અહીં નાખ્યો હોય, બધું સાફ કરીને આપણે તબેલો બનાવવાનો હોય સામીની દિવાલમાં. અહીંયાથી સમથિંગ 10-15 ડૂબા જેવું સામી જાય ને આ સાઈડ આજે પાછળની સાઈડ બી ચંપલ મહેનત કર્યા આવી રીતનું હોય. આ ડેલો છે. અત્યારે ખાલી આપણે દુકાનનું એકનું ચણતર કામ કર્યું છે. બીજું ચણતર કામ જે આપણે લગન ગાળો પૂરો થાય પછી સ્ટાર્ટિંગ કરવાનું. આ બાજુ થોડો જાજો માલ પડ્યો છે. નાયા ઘણા ખોર ને એવું બધું ડોબાનું પડ્યું છે. આડું બધું રમણ પડ્યું છે. થોડાક દીમાં સાફ સુફ કરી નાખવું. જય બાબારી દુકાન કર્યા પછી આપણે આ જ વાડી આવ્યા છીએ 6 કે 7 મહિનાથી. આ જ નું વ્યૂ જો મસ્તીનું આવે ને. હા જ્યારે પછી લીમડો દેખાય વાંકાણે જીરું કર્યું. વાડીએ આપણે દુકાને આવતા રહ્યા છીએ. આપણી દુકાન છે આ પડખે ડેરીનું. અત્યારે કેટલા વાગે ગયા એટલે ડેરીનું કામકાજ પતી ગયું છે. આપણે જમીન પાછા દુકાને આવતા રહ્યા છીએ. ત્યારે સમથિંગ આપણા દૂધના કેન પડ્યા. અત્યારે દૂધ ઓછું થાય, હાવ 2 કેન જેવું થાય. આપણે ડેરી આવી ગયા છીએ ઘરેથી. અત્યારે ડેરી ચાલુ છે. તો આ જે વજન આ બ્લૂટૂથ કનેક્ટેડ છે ટેકનોલોજી. આ જેમ વજન થાય એવી રીતના આમાં બતાવે. કાંટામાં બતાવે તે પણ અહીં બતાવે જ તે. આ જે ફેટ બતાવે આમાં. દૂધ ચડાવે પછી 35 સેકન્ડે ફેટ બતાવે. એ જેમાં ફેટ આવશે ને આમાં આવી જાય. એ બધું ઓનલાઈન કરવું પડે. એટલે વચમાંથી આપણા દૂધને ક્યાંયથી ચોરી ન થાય એમ. આજ તમે જેટલું દૂધ મોકલું એટલું જ દૂધ ત્યાં હોય. વધુ ન હોય, ઓછું ન હોય. એમાં 3 ને 5 ફેટે ગાયનું દૂધ છે એટલે ગામમાં દૂધ ઓછું થાય. 2 કેન, એક આ ભેંસનો અને એક આ ગામનું. 2 કેન થાય. અને આ આપણી દુકાન. આ સાઈડ દુકાન, આ સાઈડ ડેરી. અને ઓલી બાજુ શટર ત્યાં ફોડનું કર્યું. પછી જો ફેટ આમાં આવી જાય એટલે ભાવો એમાં બતાવી દે. વજન કેટલું હતું? 12,800. પછી એમાં 12,800 મેળવીને ચડાવી દેવાનું. આપણે બધું દૂધ ચડી ગયું. આજનું દૂધ એટલું 43 ગ્રામ.